શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 3 તથા 4. શ્લોક 3. ન રૂપમ અસ્ય ઇહ તથા ઉપલભ્યતે ન અંતઃ ન ચ આદિઃ ન ચ સંપ્રતિષ્ઠાઃ અસ્વત્થમ એનમ સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા. શ્લોક 4. તતઃ પદમ તતઃ પરિમાર્ગિત્વમ યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ તમ એવ ચ આદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. અનુવાદ: આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્યે આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવો જોઈએ. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. ભાવાર્થ: અહીં એમ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ અશ્વત્થ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપને આ ભૌતિક જગતમાં સમજી શકાતું નથી. તેનું મૂળ ઉપરની તરફ હોવાથી અસલ વૃક્ષનો વિસ્તાર સામેના છેડે થાય છે. જ્યારે કોઈ મનુષ્ય વૃક્ષના ભૌતિક વિસ્તારમાં ફસાય છે ત્યારે તેને દેખાતું નથી કે વૃક્ષ કેટલે દૂર સુધી વિસ્તરેલું છે, અને ન તો તે આ વૃક્ષની શરૂઆત ક્યાંથી થયેલી છે તેને જાણી શકે છે. તેમ છતાં મનુષ્ય કારણ તો શોધી કાઢવાનું જ હોય છે. હું મારા પિતાનો પુત્ર છું, મારા પિતા અમુક મનુષ્યના પુત્ર છે વગેરે આવી શોધ કરતા રહેવાથી બ્રહ્મ સુધી પહોંચી શકાય છે, જેમની ઉત્પત્તિ ગર્ભોદક્ષાએ વિષ્ણુ થકી થયેલી છે. છેવટે આ રીતે મનુષ્ય જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુધી પહોંચે છે ત્યારે સમગ્ર શોધનો અંત આવે છે. મનુષ્ય આ વૃક્ષના ઉદ્ગમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શોધ એવા મનુષ્યોના સંગમાં રહીને કરવી જોઈએ કે જેમને તે પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. આવા જ્ઞાનથી મનુષ્ય ધીરે ધીરે વાસ્તવિકતાના મિથ્યા પ્રતિબિંબથી અળગો થઈ જાય છે અને જ્ઞાન દ્વારા તે સંબંધનો વિચ્છેદ કરી શકે છે તથા અસલ વૃક્ષમાં ખરેખર સ્થિત થઈ શકે છે. આ બાબતમાં અસંગ શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે વિષય ભોગની આસક્તિ તથા ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવાની વૃત્તિ બહુ પ્રબળ હોય છે. માટે મનુષ્ય અધિકૃત શાસ્ત્રો પર આધારિત આત્મજ્ઞાનના વિવેચન દ્વારા અનાસક્તિ કેળવવી જોઈએ, અને જેઓ ખરેખર જ્ઞાની હોય તેવા પુરુષો પાસેથી શ્રવણ કરવું જોઈએ. ભક્તોના સંગમાં રહીને આવી ચર્ચા વિચારણા કરવાથી મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. ત્યારે સર્વપ્રથમ જે વસ્તુ મનુષ્યએ કરવી જોઈએ તે છે ભગવાનનું શરણ લેવું. અહીં તે સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં ગયા પછી મનુષ્ય આ મિથ્યા પ્રતિબિંબિત વૃક્ષમાં ક્યારેય પાછો આવતો નથી. પરમેશ્વર કૃષ્ણ જ આદ્ય મૂળ છે કે જ્યાંથી પ્રત્યેક વસ્તુ ઉદ્ભવી છે. તે પરમેશ્વરનો અનુગ્રહ પામવા માટે મનુષ્ય કેવળ તેમને શરણાગત થવાનું છે, જે શ્રવણ, કીર્તન વગેરે દ્વારા ભક્તિ કરવાના પરિણામરૂપ હોય છે. તેઓ જ આ ભૌતિક જગતના કારણ છે. આની સમજૂતી સ્વયં ભગવાને જ અગાઉ આપી છે. અહમ સર્વસ્ય પ્રભવઃ, હું જ પ્રત્યેક વસ્તુનો ઉદ્ગમ છું. માટે આ ભૌતિક જીવનરૂપી પ્રબળ અશ્વત્થ વૃક્ષના બંધનમાંથી છૂટી જવા માટે મનુષ્ય કૃષ્ણનું શરણ અવશ્ય લેવું જોઈએ. જેવો મનુષ્ય કૃષ્ણને શરણાગત થાય છે કે તરત જ તે આપોઆપ આ ભૌતિક જગતમાંથી વિરક્ત થઈ જાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.